वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 9મી ફેબ્રુઆરી 2025 રવિવાર અને દ્વાદશીના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંતના 16મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજે કોઈ પણ ભક્ત ભગવાનના ધામની અંદર ભગવાનની સેવામાં રહી શકે, એ સેવાની પ્રાપ્તિ થાય એના માટે 16 સાધન બતાવે છે. 16 સાધન શબ્દ અને શબ્દાર્થની રીતે આપણે એને સમજવા માટે, ભાવાર્થને, સિદ્ધાંતને, રહસ્યને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, આ 9મું સાધન મહારાજે બતાવ્યું કે મહિમા સહિત, જ્ઞાન સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની અવિચળ ભક્તિ. લબક જબક ભક્તિની વાત નથી. મહિમા વગરની ફિક્કી ભક્તિની વાત પણ નથી. હાલક ડોલક થતી હોય એવી ભક્તિની વાત પણ નથી. જેમાં જ્ઞાનનું ઠેકાણું ન હોય ને દેહ ભાવે કરતા હોય એવી ભક્તિની પણ વાત નથી. અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવું હોય તો જેની સેવામાં રહેવું છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા સમજવો જરૂરી છે. જેટલો મહિમા સમજીને તમે સેવા કરો એટલો તમને વિશેષ આનંદ આવે. જેટલો મહિમા સમજીને તમે એના દર્શન કરો, નામસ્મરણ કરો, મનન ચિંતન કરો, આજ્ઞાનું પાલન કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, એનો વિશેષ આનંદ આવે. તો મહિમા સહિત અને જ્ઞાન સહિત. કયું જ્ઞાન? આત્મા અને પરમાત્માનું જ્ઞાન, જગતના નાશવંતપણાનું જ્ઞાન. જગતના પંચ વિષય છે, દુઃખકાયક દાયક છે, જન્મ મરણ લેવડાવે તેવા છે અને ભગવાનના માર્ગની અંદર ભક્તિ માર્ગમાં વિઘ્નરૂપ થવાવાળા છે. એનું જ્ઞાન પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને એનાથી પર એવું જે અક્ષર બ્રહ્મ, એ 16 સાધન મહારાજે બતાવ્યા. 16 સાધન એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 મહિમા એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 મહિમા એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 મહિમા એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 મહિમા એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 જ્ઞાન એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 જ્ઞાન એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 જ્ઞાન એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 જ્ઞાન એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા. 16 જ્ઞાન એટલે 16 જ્ઞાન. 16 જ્ઞાન એટલે 16 મહિમા
જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે, એવા અક્ષરબ્રહ્મથી પણ અનંત 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 ગણા પર એવા પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ, જે પુરુષોત્તમ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, અક્ષરધામના અધિપતિ છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, સદા સાકાર છે, અંતર્યામી છે, દિવ્ય છે, અલૌકિક છે, માયામુક્ત છે, નિર્બંધ છે, ભક્ત વત્સલ છે. અને એ સહજાનંદ સ્વામી મહારાજ મને યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આ જ્ઞાન સર્વોપરીપણાનું જ્ઞાન, કરતા હર્તાપણાનું જ્ઞાન, સદા સાકારપણાનું જ્ઞાન, ભગવાનના પ્રગટપણાનું જ્ઞાન અને પોતાના આત્માનું જ્ઞાન. એનો હું દાસ છું, એનો હું સેવક છું. મહિમા સહિત, જ્ઞાન સહિત પુરુષોત્તમ નારાયણની અવિચળ ભક્તિ, અને એ અવિચળ ભક્તિ આપણી ત્યારે બને જ્યારે આપણે દેહભાવનો ત્યાગ કરીએ, પંચ વિષયને વિશે રાગ, આસક્તિ અને તૃષ્ણા છે એનો પણ ત્યાગ કરીએ, પોતાના દેહથી જુદો આત્મા એને ગુણાતીત માનીએ, બ્રહ્મરૂપ માનીએ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થાને ત્રણ સમયથી પર છે, અને ભગવાન મારા સ્વામી છે, ભગવાન મારા માલિક છે, ભગવાન મારા આરાધ્ય ઇષ્ટદેવ છે. આવી પ્રકારે મહિમા સમજવામાં આવે અને પછી નામ લઈએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, દર્શન કરીએ, એ ભક્તિ, એ સેવા, એ સાધના, એ આધ્યાત્મિકતા અવિચળ બને છે. મહિમા હોય તો ધર્મનું પાલન થાય, મહિમા હોય તો દેહભાવનો ત્યાગ થાય, મહિમા હોય તો શ્રદ્ધા આવે, મહિમા હોય તો સમજણ આવે, મહિમા હોય તો ધીરજ આવે, મહિમા હોય તો સ્વભાવ પ્રકૃતિનો ત્યાગ કરવાની વાર ન લાગે, મહિમા હોય તો મનગમતું મુકાય, મહિમા હોય તો રાજીપાનો અખંડ વિચાર રહ્યા કરે, મહિમા હોય તો મુમુક્ષુતા પ્રગટે ને મુમુક્ષુતામાં દિવસે દિવસે અભિવૃદ્ધિ થતી જાય. તો મહિમા સહિત, જ્ઞાન સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની અવિચળ ભક્તિ, જે ભક્તિ માટે, જે સેવા માટે મહારાજે શિક્ષાપત્રીમાં મુક્તિ બતાવી છે. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. દેહભાવથી અળગા થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની, ગુણાતીત માની ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિ સેવા કરવામાં આવે તો મહારાજે કહ્યું કે એને અમે મુક્તિ કહીએ છીએ. આ મુક્તિ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે મહારાજ પોતે 16 પ્રકારના સાધન બતાવે છે. હવે આગળનું સાધન આપણે વાંચીએ. સંતોષ. હવે 10મું સાધન બતાવે છે સંતોષ. ભક્તિમાં સંતોષની જરૂર નહીં. ભક્તિમાં, સેવામાં, સત્સંગમાં, કથા વાર્તા કરવા, સાંભળવામાં જો સંતોષ થઈ જાય તો પછી આપણે હતા ત્યાંના ત્યાં આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકીએ નહીં. સંતોષ આપણે ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, રહેવામાં, ઊંઘવામાં બધી જગ્યાએ સંતોષ રાખવાનો છે. જેવું તેવું, જ્યાં ત્યાં, જેમ તેમ, જ્યારે ત્યારે ચલાવી લેતા આવડે અને એક વિચાર હંમેશા માટે રાખવાની જરૂર છે. ભગવાન જે પુરુષોત્તમ નારાયણ, જેની હું માળા, પૂજા, ભજન, ભક્તિ કરું છું, આજ્ઞા પાડું છું, ઉપાસના કરું છું, એ ભગવાને મારી પાત્રતા, કુપાત્રતા જોયા સિવાય મારી પાત્રતા કરતા પણ મને વધારે આપ્યું છે. દુનિયામાં
લાખો લોકો ગાંડા છે એમાં મારો નંબર લગાડી દીધો હોત તો? લાખો લોકો એવા છે જેને હાથ નથી, પગ નથી, આંખ નથી, દિમાગ નથી, ઘણા પ્રકારના રોગો થયા છે, એમાં મારો નંબર લગાડ્યો હોત તો? ભલે અત્યારે વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારમાં સામાન્ય પર્ણકુટીરમાં રહેતો હોઉં, ભલે કદાચ 3 વખત ખાવાના કપડાં ન મળતા હોય, તો પણ ભગવાને મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે કે એના નામનું હું રટણ કરું છું, એના નામની માળા કરું છું, એના દર્શન કરું છું, એના ગુણગાન ગાઉં છું, એની કંઈક અંશે સેવા કરું છું. હું એનો થયો. કૃપા કરીને ભગવાને મારું કાંડું પકડ્યું. જ્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં ચાલતો સાધક સંતોષ ન કેળવે ત્યાં સુધી એને ભગવાનમાં પ્રેમ નહીં થાય, ભક્તિમાં અવિચળતા નહીં આવે, એનું ભગવાનમાં મન નિમગ્ન નહીં બને. સંતોષ રાખો. સંતોષી નર સદા સુખી. સંતોષ રાખવાની જરૂર છે. આપણે આશા તૃષ્ણાના દોરડાથી એવા બંધાયેલા છીએ. જગતના વિશેષો કાકવિષ્ટા તુલ્ય છે, છતાં પણ એને મેળવવા માટે રાત્રે દિવસ ઉધામો કરીએ છીએ, દોડ કર્યા જ કરીએ છીએ. સંતોષ નથી. સ્વામીએ કહ્યું કે સંતોષ કેળવો. કંઈ યોગી બાપા કહેતા કે મોરારકા શેઠ નામના કરોડોપતિ 60 કરોડના આસામી હતા. એ સમયમાં યોગી બાપા કહેતા કે શું સોનાની કઢી પીતા હશે? આપણે ચણાનો લોટ નાખીએ, સોનું નાખીને પીતા હશે? એના નળ ભલે કદાચ સોનાના હોય, પણ એમાં પાણી તો પાણી જ આવવાનું છે. ભલે સોનાના બંગલા હોય, સોનાના પલંગ હોય, પણ એમાં એને ઊંઘ નહીં આવે, કારણ કે સંતોષ નથી. સંતોષ કેળવો. વર્ષોના સત્સંગ પછી પણ આપણામાં સંતોષ વૃત્તિ નથી આવતી. સંતોષ નથી આવતો એનો અર્થ એ થયો કે આપણને જગતના પદાર્થની અંદર આસક્તિ છે, તૃષ્ણા છે. આ લઈ લઉં, આ ખાઈ લઉં, આ જોઈ લઉં, આ પામી લઉં. બાજુવાળાને ત્યાં સારી કાર આવે ને આપણને થાય કે આપણે ત્યાં આવે તો કેવું સારું. સ્વામી બાપા ઘણી વખત વાત કરતા, જે પૈદલ ચાલતો માણસ હોય એની બાજુમાંથી સાયકલ લઈને કોઈ પસાર થાય એટલે આ મનમાં એમ થાય કે મને સાયકલ મળે તો સારું. ભગવાન કૃપા કરીને એને સાયકલ મળે, અને સાયકલના પેડલ લગાવતો જતો હોય ને એની બાજુમાં સ્કૂટર વાળો નીકળે તો એને વિચાર છે કે મને સ્કૂટર મળે તો સારું. ભગવાન એને સ્કૂટર પણ આપે, અને સ્કૂટર લઈને જતો હોય ત્યારે કોઈ મોટી બાઇક લઈને નીકળે ત્યારે વિચાર થાય મને આવી બાઇક મળે તો સારું. બાઇક મળ્યા પછી વિચાર થાય કે મને એક કાર મળે તો સારું. સાદા કારમાંથી મર્સિડીઝ કાર ને રોલ્સ રોયસ કાર ને હેલિકોપ્ટર ને વિમાન મળે તો સારું. એનો અંત જ નથી. પૈદલ ચાલવા વાળો માણસ પણ આ દુનિયામાં જીવે છે. હેલિકોપ્ટરમાં અને વિમાનમાં ઉડતો માણસ પણ આ દુનિયામાં જીવે છે. જીવન સાચું એને કહેવાય કે જેના જીવનમાં ભક્તિ છે, જેના જીવનમાં શ્રદ્ધા છે, જેના જીવનમાં માનવતા છે, જેના જીવનમાં સત્સંગ અને સંસ્કાર છે. એ સાચું જીવન છે. બાકી તો બધા પશુ જીવન જીવે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.